नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। आम आदमी पार्टी के पूर्व वलसाड विधानसभा उम्मीदवार राजेश भाई पटेल उर्फ राजू भाई मरचा विधिवत रूप से भाजपा में शामिल हुए। वलसाड जिला भारतीय जनता पार्टी के अध्यक्ष हेमंत भाई कंसारा की अध्यक्षता में लोकसभा के सचेतक वलसाड डांग के सांसद धवल भाई पटेल की विशेष उपस्थिति में जिला भाजपा कार्यालय श्री कमलम वलसाड में आम आदमी पार्टी के कार्यकर्ताओं सहित पूर्व नगर पालिका के सदस्य भाजपा में शामिल हुए। इसी क्रम में पिछले विधानसभा चुनाव में आम आदमी पार्टी के उम्मीदवार और पूर्व नगर पालिका अध्यक्ष राजेश भाई पटेल उर्फ राजू मरचा भी आज जिला अध्यक्ष हेमंत भाई कंसारा और सांसद धवल भाई पटेल के हस्तक्षेप में भारतीय जनता पार्टी का खेस धारण कर विधिवत रूप से भाजपा में शामिल हुए। इस अवसर पर वलसाड जिला भारतीय जनता पार्टी के महामंत्रीगण शिल्पेश भाई देसाई, कमलेश भाई पटेल, जिला भाजपा उपाध्यक्ष जितेश भाई पटेल, राजेश भाई भानुशाली सहित संगठन के पदाधिकारी उपस्थित रहे। ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज। बीजेपी में जॉइंट थयो छूँ એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને એક સારા કામના માટે જે અત્યારના આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદ શ્રી કોઈપણ નાના મોટા કામની અંદર પોતે જગા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદને એવા જ કાર્યકર્તાને કામ કરનારની જરૂર છે જે વલસાડમાં અટકેલા છે કામ ને વખતો વખત અમે એમના માટે જ અવાજો ઉઠાવ્યા છે। ઘણી જગાઓ પર વલસાડના લોકોને બી ખબર છે અને મીડિયાને બી ખબર છે કે કામની જ લડાઈ હોય છે। તો જ્યારે જો લાભ મળતો હોય તો આ 5 વર્ષનું હજુ તો કામ બાકી છે। આવતું નગરપાલિકાનું ઇલેક્શન, સાંસદની ગ્રાન્ટ, વલસાડના ધારાસભ્યની ગ્રાન્ટ એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય। એટલે એક સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે, જ્યારે આપણા રાજુભાઈ જે આમ આદમી પાર્ટીમાં 2022માં પણ ઉમેદવાર હતા અને સેકન્ડ હાઈએસ્ટ વોટ લીધા હતા અને એના સિવાય પણ વિપક્ષની ભૂમિકા આપણા વલસાડમાં રાજુભાઈ નિભાવતા હતા અને જે સારા કામ થાય એના માટે હંમેશા લડત આપતા હતા। તો આજે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબથી પ્રેરાઈને રાજુભાઈ પોતે પણ જોડાયા છે અને એની સાથે પૂરા એમનો પરિવાર પણ જોડાયો છે। થોડા દિવસ પહેલાં આપણા કોંગ્રેસના શહેરના કાર્યકારી પ્રમુખ રોનકભાઈ પણ જોડાયા છે। તો પૂરો વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો એક સરસ માહોલ થયો છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે અમે 44માંથી 5 તો ઓલરેડી અમે બિનહરીફ વિજેતા થઈ જ ગયા છે અને આવનાર દિવસોમાં બધા સાથે મળીને મહેનત કરવાના છે। દરેક કાર્યકર્તા મહેનત કરવાના છે। એના થકી અમે વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકામાં એક ઐતિહાસિક જીત મેળવવાની છે। આજે હું પાછો રાજુભાઈ અને એમને પૂરા પરિવારને અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું। ધન્યવાદ। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।